નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી કરાઈ છે। આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે, તો અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટે તેવી પણ શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચું તાપમાન રહેશે। જામનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને અમરેલીમાં કડકડતી ઠંડીની શક્યતા છે। ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં માવઠાના એંધાણ છે। 24 ડિસેમ્બરથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો દેખાશે। દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવના છે। હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળી રહી છે। દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવના પણ સેવાઈ રહી છે। કોલ્ડ વેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તો શીત લહેર છવાયેલી છે। ગાત્રો થીજવતી ઠંડી આગામી સમયમાં પડી શકે છે, કારણ કે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે। અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ઘટે તેવી શક્યતા છે, તો કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રીથી 10 ડિગ્રી નીચું તાપમાન રહેશે। જામનગર, રાજકોટ, કચ્છ, જૂનાગઢ અને અમરેલીમાં કડકડતી ઠંડીની શક્યતા છે। જો કે લોકો તાપમાનનો સહારો લઈ રહ્યા છે અને વહેલી સવારે લોકો મોર્નિંગ વોક પર પણ નીકળી રહ્યા છે, પરંતુ તેમાં પણ ઓછા લોકો નજરે પડી રહ્યા છે। કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને ઠંડીનો ચમકારો પણ એટલો જ વધારે છે, તો હિમાલયના બર્ફીલા પવનોને લીધે ઠંડીનો ચમકારો જોવા મળશે। દક્ષિણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં માવઠાની સંભાવના છે। એક તરફ હિમાલયના બર્ફીલા પવનોના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે, તો ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જો કે આગામી 24 કલાક એ કોલ્ડ વેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તો કચ્છ જિલ્લામાં ઠંડી વચ્ચે ઠંડા પવનોનું જોર યથાવત છે। જિલ્લાનું વાતાવરણ ઠંડુગાર બનતા લોકો પણ ઠૂંઠવાયા છે। ભુજ અને નલિયા આ સાથે કંડલામાં ઠંડીએ લોકોને બાનમાં લીધા। શાળાએ જતા છાત્રો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા। ઠંડીનું જોર વિશેષ રૂપે જિલ્લામાં નોંધાઈ રહ્યું છે। તો કચ્છમાં ઠંડીનું જોર વધારે છે। જો કે નલિયા કે જે સૌથી નીચું તાપમાન પણ નોંધાતું હોય છે, તે પણ ઠંડુગાર છે। આ સાથે કંડલા આસપાસના વિસ્તારોમાં પણ ઠંડીએ લોકોને બાનમાં લીધા છે અને આ જ મુદ્દે સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક, કચ્છમાં ઠંડીની કેવી અસર વર્તાઈ રહી છે? જી, ચોક્કસથી સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી કચ્છ જિલ્લો ઠંડુગાર બન્યું છે। અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજ શહેરના જે હમીરસર તળાવના જે દ્રશ્યો છે, ત્યાં અત્યારે જાણે માઉન્ટ આબુનું જે દ્રશ્ય હોય તેવું દ્રશ્ય અહીં જોવા મળી રહ્યું છે। દેશની ઉત્તરી દિશાએ પડેલી ભારે હિમવર્ષાના અસર હેઠળ છે કચ્છ સુધી પહોંચતા ડંખીલા ઠારથી જિલ્લાનું વાતાવરણ સતત ઠંડુગાર બની રહ્યું છે। જિલ્લાની ટોચે આવેલા નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો સિંગલ ડિગ્રી સાથે સતત એકલ આંકમાં નોંધાઈ રહેતા આજે વધુ એક વખત નલિયા રાજ્યનું શીત મથક તરીકે જાહેર થયું છે। તો જિલ્લા મથક ભુજ શહેરના તાપમાનમાં પણ પારો પણ એકલ આંક પણ સરકી રહ્યો તેવું લાગી રહ્યું છે। ભારે ઠંડીના કારણે લોકો સાથે હવે પશુઓ પણ શિયાળાની અસર વર્તાઈ રહી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો લોકો ગરમ વસ્ત્રોમાં અત્યારે સજ્જ જોવા મળી રહ્યા છે। વહેલી સવારે શાળાએ જતા છાત્રાઓ સંપૂર્ણપણે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે। એટલું જ નહીં, અત્યારે હાલમાં જોવા જઈએ તો ઠંડીને લઈને ભુજની જે બજારો છે તે પણ મોડેથી ખુલી રહી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો જે ભુજ શહેરના જે વોકિંગ ટ્રેક છે ત્યાં પણ હાલ કોઈ ચહલ પહલ દેખાતી નથી અને ઠંડીની ભારે અસર પણ વર્તાઈ રહી છે। અને જોવા જઈએ તો હજુ પણ ઠંડી વધવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી કચ્છની સાથે છેવાડાના સરહદી લખપત તાલુકામાં પણ શિયાળાની કાતિલ ઠંડીની શીત લહેર પ્રસરી છે। તેની સાથે સાથે જોવા જઈએ તો દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે અને હજુ પણ ઠંડી વધવાની પણ શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને હાલમાં જોવા જઈએ તો શિયાળાને લઈને લોકો પણ અત્યારે બાનમાં મુકાયા છે। જી કૌશિક, જોડાવા બદલ આભાર આપનો।